નમસ્કાર મિત્રો, આજે આપણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે ફાયરમેનની એક્ઝામ લેવાની હતી એ પેપરના ખાલી ગણિતના જ પ્રશ્નોનું સોલ્યુશન કરશું. તો બનાવી રહ્યો અમારા વિડીયોમાં આગળ. જો એનો અર્થ ભાગાકાર, બીનો અર્થ ગુણાકાર, સીનો અર્થ વત્તાકાર અને ડીનો અર્થ ઓછાકાર હોય તો નીચેના સમીકરણોમાં પ્રશ્નના ચિહ્નના સ્થાને શું આવશે? તો આ આપણને દાખલો આપ્યો છે, જેની જગ્યાએ ABCDના લેટરો મેળવેલા છે. એની જગ્યાએ આપણે સરવાળો, વત્તાકાર, બાદબાકી અને ગુણાકારના ચિહ્નો મૂકીને દાખલો ગણશું. તો ચાલો આપણે દાખલો ચાલુ કરીએ. પહેલાં 79, સીની જગ્યાએ આવશે વત્તાકાર, પછી 96, એની જગ્યાએ આવશે ભાગાકાર, પછી 12, બીની જગ્યાએ આવશે ગુણાકાર, પછી 7, ડીની જગ્યાએ આવશે ઓછાકાર, પછી 35. તો હવે આપણે બોર્ડ માસના નિયમ પ્રમાણે દાખલાને ગણીશું. તો પહેલાં આવશે ભાગાકાર. તો 12 × 8 = 96, એટલે જવાબ આવશે 8. તો 79 + 8 × 7 - 35. તો હવે બોર્ડ માસના નિયમ પ્રમાણે ભાગાકાર ના હોય એટલે પછી ગુણાકાર આવશે. 7 × 8 = 56. તો 56 વત્તાકાર 79 - 35. 79 ને 56નો સરવાળો કરશું બોર્ડના માસના નિયમ પ્રમાણે. તો આમનો સરવાળો થશે 135 - 35. તો જવાબ આવશે 100. હા. નીચેના સમૂહ પસંદ કરો જેમાં સંખ્યાઓ તે જ રીતે સંબંધિત છે જે રીતે નીચેના સમૂહની સંખ્યાઓ સંબંધિત છે. જે આ સંખ્યાનો સમૂહ જે રીતે બનેલો 16માંથી 13 કઈ રીતે બની, 13માંથી 39 બની, એ જ રીતે આ સંખ્યા બનેલી 17માંથી 14 અને 14માંથી 42. એ જ રીતે આમાંથી એક સંખ્યા એ રીતે બનેલી છે, એ આપણે શોધવાની છે. તો ચલો આપણે દાખલો ગણીએ. 16માંથી 3 માઇનસ કરશું તો જવાબ આવશે 13. હવે 13 ને 3 વડે ગુણશું તો જવાબ આવશે 39. એ જ રીતે નીચેની સંખ્યા 17. 17માંથી 3 માઇનસ કરશું તો આવશે 14. અને 14 ને 3 સાથે ગુણાકાર કરશું તો આવશે 42. આ જ પેટર્નથી આ ઓપ્શનમાંથી એક જવાબ સાચો છે. તો આપણે 18 લઈએ. પહેલો એ લઈએ તો એમાં 18. 18માંથી 3 માઇનસ કરશું તો જવાબ આવશે 18. 18માંથી 3 માઇનસ કરશું તો જવાબ આવશે 15. જો કે આ જગ્યાએ 12 આવશે, તે આ ઓપ્શન આવશે નહીં. હવે બીજો ઓપ્શન બી લઈએ. બીમાં 9. 9માંથી 3 માઇનસ કરશું તો જવાબ આવશે 6. તો અહીંયા 19 આવે છે, તો આ પણ આવશે નહીં. તો એ રીતે આપણે સી લઈશું. તો સી 18. 18 - 3 લઈશું તો 15. તો આ જગ્યાએ 15 છે, રાઈટ. તો 15 ને 3 વડે ગુણાકાર કરશું આ જ પેટર્ન મુજબ તો જવાબ આવશે 45. તો અહીંયા 45 છે. તો આ જવાબ આપણો સાચો છે, સી. અને તમને મનમાં ના થાય એટલા માટે આપણે ડીની પણ ગણતરી કરી લઈશું. ડીની ગણતરી કરવામાં જો 15માંથી 3 જશું તો આવશે 12. એની જગ્યાએ 13 છે, આ પણ ખોટો આવશે, એટલે આપણો જવાબ આવશે સી. ચોક્કસ સાંકેતિક ભાષામાં જો $B નો અર્થ એ બીનો પુત્ર છે. A&B તો એનો અર્થ થાય એ બીની બહેન છે. A+B નો અર્થ થાય એ બીની પત્ની છે. અને A@B નો અર્થ થાય એ બીનો પિતા છે. તો એવી રીતે દાખલામાં આપણે ચિહ્નો આપેલા છે, એની જગ્યાએ આપણે સંબંધ દર્શાવી અને આ દાખલો ગણવાનો છે. જો M and $V Y+Z હોય તો M અને Z સાથે શું સંબંધ છે? તો આ વચ્ચેનો આપણે સંબંધ ગોતવાનો છે. ચાલો આપણે ગણીએ. તો પહેલાં લઈશું આપણે M and S. તો N વાળું પકડીએ તો એનો અર્થ થાય M એ એસની બહેન છે. તો M બહેન છે એસની. તો લેડીઝ માટે આપણે માઇનસ અને જેન્ટ્સ માટે પ્લસની નિશાની દર્શાવશું. તો એસ. તો આપણે આટલે ખાલી એમની જ જાતિ નક્કી થાય, એસની જાતિ નક્કી થતી નથી, એટલે આપણે એના પર કોઈ ચિહ્ન કરશું નહીં. હવે એસ અને વી વચ્ચેનો સંબંધ આપણે જોઈશું. તો ડોલરનું નિશાન છે. તો ડોલરનું નિશાન શું થશે? એ બીનો પુત્ર છે. તો એસ એ વીનો પુત્ર છે. તો એસની જાતિ નક્કી થાય, એ પુત્ર છે. કોનો છે પુત્ર છે? તો કે વીનો પુત્ર છે. તો પેઢી એક ઉપર જશે તો એને આપણે ઉપર દર્શાવીશું. તો એસ એ વીનો પુત્ર છે, તો એની બેન એમ છે, તો એ પણ એની પુત્રી જ થશે. તો એને આપણે આ રીતે દર્શાવીશું. હવે આ વી
@ આનો સંબંધ આપણે નક્કી કરશું. તો @ નો મતલબ થશે પિતા. તો વી એ વાયનો પણ પિતા છે. વી રહ્યો એ વાયનો પણ પિતા છે. તો એનો ત્રીજું સંતાન છે તો વાય પિતા છે એટલે આની જાતિ વીની નક્કી થશે પ્લસ આવશે અને વાયની જાતિ નક્કી થતી નથી તો આપણે એને એમને એમ રાખીશું. હવે વાય પ્લસ ઝેડ તો પ્લસનું નિશાન દર્શાવે તો પ્લસનો અર્થ થશે પત્ની. તો વાય એ ઝેડની પત્ની છે તો વાય એટલે વાયની નિશાની માઇનસ આવશે. પતિ પત્ની માટે આપણે બે ચિહ્ન દર્શાવીશું. વાય એ ઝેડની પત્ની છે તો ઝેડ આવશે પુરુષ. તો હવે આ દાખલો આપણો ગણાઈ ગયો છે. આવી રીતનું સ્ટેપ બાય સ્ટેપ તમે વાંચો પછી આપણે શું કરવાનું છે એમનો ઝેડ સાથે. તો જેની ઝેડ સાથે તો ઝેડ માટે એમ કોણ છે તો એ આપણે સાથે જેની લખેલું હોય એના તરફથી જ લેવાનું. તો એમ એ ઝેડ સાથે શું સંબંધ છે ઝેડ માટે એમ કોણ છે તો ઝેડ માટે વાય પત્ની છે. તો આ પત્ની છે તો પત્નીનો ભાઈ ને પત્નીનો ભાઈ અને આ પત્નીની બહેન તો આપણે પત્નીની બહેન આવશે. તો ઓપ્શન એ આવશે આપણી માટે. નીચે બે ગણ આપવામાં આવ્યા છે જેમાં પ્રથમ સંખ્યા ઉપર ચોક્કસ ગાણિતિક પ્રક્રિયા કરીને બીજી સંખ્યા અને બીજી સંખ્યા ઉપર ચોક્કસ ગાણિતિક પ્રક્રિયા કરીને ત્રીજી સંખ્યા મેળવવા બનાવી છે. એવી જ રીતે ગાણિતિક પ્રક્રિયાઓ કરીને વિકલ્પોમાંથી કયો વિકલ્પ આવી રીતે ગાણિતિક પ્રક્રિયા કરવાથી મળે તે શોધો. તો આપણે બે ગણ છે એક આ 5, 7, 13, 19 અને 10, 12, 23 અને 29. આ જ રીતે વિકલ્પોમાંથી આપણે એક ગણ સાચો છે તે શોધવાનો છે. ચલો આપણે ગણીએ. પહેલાં 5, 5માં 2 ઉમેરશું તો આવશે 7. 7 આવી ગયા. હવે 7માંથી 1 ઓછો કરશું એટલે આવશે 6 અને 6 અને 7નો સરવાળો કરશું તો જવાબ આવશે 13 અને 13માં 6 ઉમેરીશું તો જવાબ આવશે 19. એવી જ રીતે બીજો ગણ તો 10, 10માં 2 ઉમેરીશું તો જવાબ આવશે 12. 12માંથી 1 ઓછો કરશું એટલે જવાબ આવશે 11 અને 11 અને 12નો જવાબ આવશે 23 અને 23માંથી 6 ઉમેરીશું એટલે જવાબ આવશે 29. તો આપણે વિકલ્પો પરથી જોઈશું હવે. તો 12, 12માં 2 ઉમેરીશું તો 14 આવશે તો આ 14 આવે છે. 14માંથી 13, 14માં 1 ઓછો કરશું એટલે 13 અને 13 અને 14નો સરવાળો 27 તો આ 27 આવે છે. હવે 27માં 6 ઉમેરીશ તો આવશે 27, 33 તો 33ની જગ્યાએ 21 આવે છે તો આ પ્રશ્ન આપણો ખોટો પડશે. તો ચલો બીને જોઈએ. તો બીમાં 13, 13માંથી 2 પ્લસ કરશું એટલે 15 જવાબ આવશે. હવે 15માંથી 1 ઓછો કરશું એટલે 14, 14 અને 15નો સરવાળો કરશું તો 29 જવાબ આવશે તો 29 આવે છે. અને 29માં 6 ઉમેરો તો 35 તો આ વિકલ્પ આપણો સેમ ટુ સેમ આ રીતે ગાણિતિક પ્રક્રિયા થાય છે. હવે એ આપણે બે ઓપ્શન રહી ગયા એ પણ જોઈ લઈએ. એટલે 11, 11માં 2 પ્લસ કરશો એટલે 13 આવશે. 13માંથી 1 ઓછો કરશો એટલે 12, 12 જેની જગ્યાએ 13 અને 12નો સરવાળો 25 આવે છે જે આટલા 26 આવે છે તો આ પ્રશ્ન પણ ખોટો પડી શકે છે. તો હવે એ રીતે આપણે ડી જોઈશું. 8માં 2 ઉમેરીશું તો 10 આવશે. તો 10માંથી 1 ઓછો કરશો એટલે 9 એની જગ્યાએ 19 જવાબ આવશે જે અહીંયા 21 આવે છે તો આ પણ ખોટો કરશે. તો આ રીત હતી એક. હવે આપણે રીત ગણશું 2. આ પહેલા નંબરની રીત હતી. આ બીજા નંબરની રીતથી ગણશું. તો 5, 5માં 2 ઉમેરીશું તો જવાબ આવશે 7. હવે 7ને 2 ગુણ્યા કરીશું તો 7 દુ 14, 14માં 1 માઇનસ કરશું તો જવાબ આવશે 13 અને 13માં 6 ઉમેરીશું તો જવાબ આવશે 19. તેવી જ રીતે આપણે 10, 10માં 2 ઉમેરીશું તો જવાબ આવશે 12, 12ને ગુણ્યા 2 કરશું તો 12 દુના 24, 24માં -1 કરશું તો જવાબ આવશે 23 અને 23માં 6 ઉમેરીશું તો જવાબ આવશે 29. તેવી જ રીતે હવે આપણે આ બધા વિકલ્પો નથી જોતા, ડાયરેક્ટ વિકલ્પ આપણો સાચો પડે એ લઈ લઈએ છીએ. તો 13, 13માં 2 ઉમેરીશું તો જવાબ આવશે 15. હવે 15ને ગુણ્યા 2 કરશું તો જવાબ આવશે 30, 30માંથી -1 કરશું તો જવાબ આવશે 29 અને 29માં +6 કરશું તો જવાબ આવશે 35.